સસલું એક સુંદર જાનવર છે જે દેખાવમાં ખૂબ સુંદર લાગે છે। એ સુંદર હોવાની સાથે કોઈપણ મનુષ્યનું દિલ આસાનીથી જીતી લે છે અને દિલ જીતવાના કારણે તે મનુષ્યની સાથે હળીમળી જાય છે। મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું સસલાના જીવનચક્ર વિશે અને એના જીવનના રોચક તથ્યો વિશે। મિત્રો, સસલાની લંબાઈની વાત કરીએ તો 40 સેન્ટીમીટરથી 50 સેન્ટીમીટર સુધી હોઈ શકે છે અને સસલાના વજનની વાત કરીએ તો 2 કિલોથી લઈને 5 કિલો સુધી હોઈ શકે છે। દુનિયામાં સૌથી વધુ યુરોપિયન સસલા પાળવામાં આવે છે। આપણે જે સસલા પાળીએ છીએ એ પણ યુરોપિયન સસલા જ હોય છે। આ વાત જાણી તમે પણ હેરાન થઈ જશો કે 2 કિલાનું સસલું 9 કિલા કૂતરાની બરાબર પાણી પી છે। ધરતી ઉપર પાળતું સસલાની પ્રજાતિ લગભગ 305 જોવા મળે છે અને જંગલી સસલાની લગભગ 13 પ્રજાતિ છે। સસલાના આખા શરીરમાં માત્ર તેના પગના તળિયામાં જ પરસેવો થાય છે। સામાન્ય રીતે આપણે બધાને જ ખબર છે સસલા 2 થી 4 દાંત હોય છે, પણ એવું નથી હોતું। સસલાને પૂરેપૂરા 28 દાંત હોય છે। સાથે જે એના આગલા 4 દાંત હોય છે તે જીવનભર વધ્યા કરે છે અને એના કારણે એ કંઈક ને કંઈક ખાધા કરે છે અને તેને ઘસ્યા કરે છે જેથી એનું મોઢું ચીરાઈ ના જાય। જો જંગલી સસલાની ઉંમરની વાત કરીએ તો તે 1 થી 2 વર્ષ સુધી જીવે છે, પરંતુ પાળતું સસલાની વાત કરીએ તો તે 8 થી 10 વર્ષ સુધી જીવિત રહી શકે છે। તમને હજુ એક વાત સાંભળીને હેરાની થશે કે ઓસ્ટ્રેલિયામાં એક સસલાની ઉંમર 18 વર્ષ જેટલી થઈ હતી, જે એક વર્લ્ડ રેકોર્ડ છે। તો મિત્રો, વિડીયો આગળ વધારતા પહેલાં વિડીયોને લાઇક કરી દો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, એટલે અમારા દરેક વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે। સસલાની જીવન પ્રક્રિયામાં સૌથી પહેલાં નર અને માદા વચ્ચે સેક્સ થાય છે, જેમ કે તમે જોઈ શકો છો કે તેમ કેવી રીતે સંભોગ પ્રક્રિયા કરે છે। આ સેક્સની પ્રક્રિયા લગભગ 1 થી 1.5 કલાક સુધી ચાલે છે। એક માદા સસલું ઘણા નરની સાથે સંબંધ રાખે છે અને તેવી જ રીતે સેક્સ પ્રક્રિયા હોવાથી સસલું પૂરી રીતે પ્રેગ્નેન્ટ થાય છે। સસલાની ગર્ભાવસ્થાની વાત કરીએ તો તે 30 થી 32 દિવસની હોય છે। માદા સસલું એકવારમાં લગભગ 1 થી 7 શિશુને જન્મ આપે છે। જ્યારે માદા સસલા શિશુને જન્મ આપવાનો સમય થાય છે ત્યારે તે ધીમે ધીમે પોતાનું સ્થાન શોધી લે છે। તે સ્થાન સુધી જમીનને ખોદવા લાગે છે, જેમ તે તેના નખ વડે કરી શકે છે। પછી તે ખાડાની અંદર જાય છે અને ધીમે ધીમે તેના વાળ દ્વારા સ્થાનને મુલાયમ કરી દે છે, એટલે તેના શિશુને અલગ અલગ બીમારી ના થાય અને ઠંડીનો સામનો પણ ના કરવો પડે। તેવી જ રીતે તે કામ કરે છે। સસલાની જિંદગીના 4 સ્ટેજ હોય છે, તેમાં ન્યૂબોર્ન, કિડ, યંગ અને અડલ્ટ આ 4 સ્ટેજ સામેલ છે અને તેના પછી માદા સસલું તેના શિશુને ધરતી પર લાવે છે। જ્યારે તે શિશુને જન્મ દે છે તો તે વાળ વગરનું હોય છે, સાથે તે સસલાની આંખો પણ બંધ હોય છે અને તેવી જ રીતે તે તેની માતા સાથે રહે છે। સાથે સમય થતાં જ તેની માતા તેને દૂધ પીવડાવે છે અને તેવી જ રીતે દૂધ પીતે પીતે શિશુ ધીમે ધીમે મોટા થવા લાગે છે। તેવી રીતે મોટા હોવાની સાથે આ નાનકડા બચ્ચાની આંખો 2 અઠવાડિયા પછી ખુલી જાય છે। તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવી હશે। કૃપા કરીને લાઇક કરજો, સાથે આવા જ રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।